ખેડૂત મિત્રો નમસ્કાર। આ ખેડૂતો માટેની ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો, કપાસના ખેડૂતો કે જેમણે કપાસના ટેકાના ભાવે વેચાણ કરવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે, તે ખેડૂતો માટે ખૂબ જ અગત્યની બાબતો અને ખરીદીની પ્રક્રિયા વિશે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ માહિતી આપવાની છે। માટે દરેક ખેડૂત મિત્રો આ વિડીયો છેલ્લે સુધી જોવાનું રાખજો, જેથી કોઈ પણ મોટી ભૂલ ન થાય। ખેડૂત મિત્રો, માહિતીની શરૂઆત કરતા પહેલાં જે મિત્રોને આ ચેનલમાં જોડાવાનું બાકી છે તે ખાસ નીચેનું સબસ્ક્રાઈબનું બટન દબાવી આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાઈ જજો, જેથી તમને ખેડૂતોને લગતા તમામ સમાચારો મળતા રહે। મિત્રો, દેશમાં કપાસની ટેકાના ભાવથી વેચાણ માટે ચાલુ વર્ષે 16 લાખ ખેડૂતોએ નોંધણી કરાવી છે। આ ખરીદી સિઝનની શરૂઆતથી ટેકનોલોજીનો ઉપયોગ થયો હોવાથી દેશના કપાસ ખેડૂતો માટે મુશ્કેલી ઘટાડશે। દેશના 60 લાખ કપાસ ખેડૂતોમાંથી 16 લાખ ખેડૂતો પહેલાથી જ કપાસ કિસાન એપ પર છે, જે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા બતાવવામાં આવી રહ્યું છે, જે કપાસના ખરીદીના કેન્દ્ર બિંદુ પર હશે। મિત્રો, આ સિઝનની શરૂઆતથી કપાસ ખેડૂતો આગામી 7 દિવસમાં તેમની ઉત્પાદનના વેચાણ માટે સ્લોટ બુક કરી શકે છે। તેઓ તેમના ઉત્પાદનને નિયુક્તિ ખરીદી કેન્દ્ર પર લાવી શકે છે। તેમના વારાની રાહ જોયા વિના તેઓ ફક્ત તેમના ઉત્પાદનને વેચવા માટે પોતાના દિવસ પસંદ કરી શકે છે, એટલે કે કયા દિવસે વેચાણ કરવા જવું તે પણ ખેડૂત પોતે નક્કી કરી શકે છે, તેમ કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર એલ.કે. ગુપ્તાએ બિઝનેસ લાઇનને જણાવ્યું હતું। ખેડૂતોએ એપ પર નોંધણી કરાવવા માટે કપાસના વાવેતર હેઠળના વિસ્તાર અને તેમના આધાર ઓળખપત્રો સહિત જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાની જરૂર પડશે। ત્યારબાદ અમે ડેટા ચકાસવા માટે સંબંધિત રાજ્ય સરકારોને માહિતી મોકલીશું, તેમ તેણે કહ્યું હતું। ડિજિટલ પ્લેટફોર્મ ખેડૂતોને બજારો અને સીસીઆઈ સાથે જોડે છે, જે પારદર્શિતા અને કાર્યક્ષમતા સુનિશ્ચિત કરે છે। તેમણે કહ્યું કે તેઓ એપ પર તેમની ચૂકવણીની સ્થિતિ પણ ચકાસી શકે છે। લઘુત્તમ ટેકાના ભાવ પર કપાસ ખરીદવા માટે નિયુક્ત સત્તાવાળાઓએ પાછલા વર્ષે 5.05 કરોડ ક્વિન્ટલ કપાસ ખરીદ્યો હતો, જેમાં રૂ.37,500 કરોડનો ખર્ચ થયો હતો। ચાલુ વર્ષ માટે એમએસપી રૂ.7,710 મધ્યમ ગાળા માટે અને 8,110 લાંબા ગાળા માટે મુખ્ય છે। અમારી પાસે કોઈ લક્ષ્ય નથી। ખરીદી કેન્દ્રોમાં આવતા બધા જ કપાસની ખરીદી કરવાનો અમારો આદેશ છે, તેમ તેમણે જણાવ્યું હતું। તેમણે કહ્યું કે ઉત્તરમાં ખરીદી 1 ઓક્ટોબરથી શરૂ થઈ ગઈ છે, મધ્ય ભાગમાં તે 15 ઓક્ટોબરથી શરૂ થશે અને દક્ષિણમાં ખરીદી 21 ઓક્ટોબરથી શરૂ થશે। ખરીદી પ્રક્રિયાને સંપૂર્ણપણે સુધારી દેવામાં આવી હોવાનું જણાવતા તેમણે કહ્યું કે કોર્પોરેશને આ વર્ષે 10% વધુ કેન્દ્રો ખોલ્યા છે, જેનાથી કુલ 550 કેન્દ્રો થયા છે। અમે દરેક ખરીદ કેન્દ્ર માટે ઓછામાં ઓછો 3,000 હેક્ટર કપાસ વિસ્તાર અને એક જીનિંગ મિલ હોવી ફરજિયાત બનાવી છે। આ પ્રક્રિયામાં અમે કેટલાક એવા બંધ કર્યા છે જે માપદંડોને પૂર્ણ કરતા નથી અને વધુ ખોલ્યા છે, તેવું કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરે જણાવ્યું હતું। ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ। આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક આપી દેજો,
દરેક ખેડૂત મિત્રો સાથે શેર કરજો. ફરી મળીશું. નમસ્કાર.